બેડવી ગામની આજે પવિત્ર ભૂમિ પર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી રમણભાઈ રાઠવા, સાથે આપણા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના અમારા યુવા આગેવાન એવા રાજેશભાઈ રાઠવા, સાથે પરેશભાઈ રાઠવા, અમારા વડીલ, અમારા આદરણીય એવા ભંગ્યાભાઈ રાઠવા, મધ્યપ્રદેશથી આજની સભામાં પોતાનો સમય લઈને આવેલા છે એવા સરપંચશ્રી અને મંચ પર ઉપસ્થિત સુખરામભાઈ, ગામના નવું મંત્રીમંડળ બનાવ્યું છે, પણ આપણા વડવાઓ કહેતા હતા ને, ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો, ભેંસ બદલી કાઢવાની. સાચી વાત છે કે ખોટી વાત છે? એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં, એટલે હવે આપણે ભાજપને બદલી નાખવાની છે. તૈયાર છો બધા? ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભૂ આવ્યા છો, ત્યારે અમે તમારું સહર્ષ સ્વાગત કરીએ છીએ. આજે તમે આવ્યા છો, તમે અમારી સાથે છો, અમને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ જે લોકો ઘરે હશે, જેમને ડર હશે, ડરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જશો તો તમને ઝૂંપડું નહીં આપીએ, પાણી નહીં આપીએ, બોર નહીં કરીએ, નળ સે જલ નહીં આપીએ, તમારો મીટર નહીં આવશે, અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા, ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી. ત્યારે એવા લોકોને પણ કહેજો કે ચૈતર વસાવા આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે. ત્યારે આપણે આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો, સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો, આવનાર વિધાનસભાના ઉમેદવાર નક્કી કરી લો, અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે. હમણાં સુધી શું હતું, ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે, પણ આ ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. એમને ગમતું નથી. આ ચૈતરભાઈ અહીંયા ગાડી કવાંટમાં આવે, છોટાઉદેપુરમાં આવે, દાહોદમાં જાય, અથવા તો વ્યારામાં જાય, બારડોલીમાં જાય, એ લોકો એવું કહે છે ચૈતરભાઈ અમારા વિસ્તારમાં કેમ આવે છે, એવું કહે છે ને, ચૈતરભાઈ અમારા વિસ્તારમાં કેમ આવે છે. અરે ભાઈ, તમે તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, તમે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, તમે ધારાસભ્ય છો, તમે સાંસદ સભ્ય છો, તમે તમારા ચૂંટાયેલા વિસ્તારમાં તમે પ્રજાના કામ નથી કરતા. એટલે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે આ તમામ આદિવાસી જનતા અથવા તો સમગ્ર ગુજરાતની જનતા એ ચૈતરભાઈનો આગ્રહ કરે છે કે સાહેબ તમે અમારા વિસ્તારમાં. બહુ છોરા આવે છે. કેવું છે? આજે આમ આદમી પાર્ટીની મીટિંગ જે આ ગામે આપણે યોજાઈ છે, એમાં આપણા લોક લાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા છે. તો જોરદાર એમના માટે આપણે સ્વાગતમાં તાળી વગાડીએ. આમ આદમી પાર્ટીના તમામ અલગ અલગ હોદ્દેદારો અહીંયા બેઠા છે. હું બધાના નામ નથી લેતી, પણ બધાનું હું સ્વાગત કરું છું. આ સમય હવે આવી ગયું છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે. ટૂંક સમયમાં જાહેરનામું પણ પડવાનું છે, અને કેમ ના આપણે આમ આદમી પાર્ટીનો એક સક્ષમ ઉમેદવાર ચૂંટીને લાવીએ, એને ખૂબ બહુમતીથી આપણે વોટ આપીને જીતાડીએ, અને છોટાઉદેપુર તાલુકામાં આમ આદમી પાર્ટી ઝાડુ બહાડો હાવેડું જે આપણે સમજીએ એને આપણે સત્તામાં બેસાડીએ. તો આપણે એમને એક મોકો આપીશું ને? કોણ કોણ મોકો આપશો? હાથ ઊંચું કરો. ઓછા દેખાય છે, ઓછું કરો. તો આપણો ઉમેદવાર તાલુકામાં બેસે અને આપણા